વિદ્યાર્થી મિત્રો, વધારેના સ્વાધ્યાયના કેટલાક એક્ઝામ્પલ ગણીએ છીએ પ્રેક્ટિસ માટે. સમજવામાં કોઈક નુકસાન નથી, પણ જે મિત્રને તકલીફ પડતી હોય એ આ વધારેના એક્ઝામ્પલ ગણવા નહીં. બને આ વિડીયો જોવો જ છો ને તો કંઈ નહીં, પણ જે મિત્ર ખરેખર મહેનત કરે છે, હોશિયાર છે, જેમનું લક્ષ્ય નીટ કે JEE છે, એ લોકોએ પ્રેક્ટિસ કરવી જોઈએ. આપણે 12મો એક્ઝામ્પલ એટલે વધારેનો પહેલો એક્ઝામ્પલ છે. ઘણી બધી વસ્તુ અંદર આપી છે જે ઓબ્જેક્ટિવમાં પૂછી શકાય. 50 મિલી હેનરી ઇન્ડક્ટર અને 50 માઇક્રોફેરેડ કેપેસિટર ધરાવતા એલસી પરિપથમાં કેપેસિટર પર પ્રારંભિક વિદ્યુતભાર 10 મિલી કુલમ છે. આપણે લખતા પણ જઈએ. ઇન્ડક્ટર આપેલો છે 20 મિલી મીન્સ -3 હેનરી. સી કેપેસિટન્સ 50 માઇક્રો 10⁻⁻6 ફેરેડ. પ્રારંભિક વિદ્યુતભાર Q0 10 મિલી બને 10⁻³ કુલમ. પરિપથનો અવરોધ અવગણી શકાય તેટલો છે એટલે 0 લઈ લીધું. ધારો કે પરિપથ પૂર્ણ કરવામાં આવે છે તે ક્ષણે t=0 સમયે કુલ ઉર્જા માંગી છે. પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન આપણે વારાફરતી જોતા જઈએ. કુલ ઉર્જા માંગી અને પહેલો પ્રશ્ન છે. હવે જ્યારે પ્રારંભની વાત કરીએ તો બધી જ ઉર્જા કેપેસિટરમાં સંગ્રહિત થયેલી છે. એટલે પ્રારંભિક ઉર્જા U0 જે વિદ્યુત ક્ષેત્રમાં છે એ Q0²/2C. Q0² આપણે આ 10 ને અને હું આમ લખી દઉં 10⁻² કુલમ. 10⁻² નો વર્ગ કરું તો 10⁻⁴ /2 into 50 into 10⁻⁻6. 50 ગુણ્યા 2 100 થાય. 100 એટલે +2 -6 -4 બને. તમે સાદું રૂપ આપો 1 જૂલ આવે. હવે આમાં કેલ્ક્યુલેટરની પણ જરૂર નહીં પડી. ઓબ્જેક્ટિવ છે, પૂછી શકાય. હવે પરિપથનો અવરોધ શૂન્ય છે બને. અહીંયા તમને આપેલું છે કે R=0, એનો અર્થ ઉર્જાનો વ્યય શૂન્ય. ઉર્જાનો વ્યય 0 થાય એટલે કે એનું સંરક્ષણ થાય. બીજો પ્રશ્ન છે પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ અનુનાદીય આવૃત્તિ શોધવા કીધું. પ્રાકૃતિક આવૃત્તિ. હવે આમાં થોડોક પ્રોબ્લેમ આવે, એકમ જોઈને તમારે કામ કરવાનું. મારી પાસે જે સૂત્ર છે એ આવું છે: ω0 = 1/√LC. અને કોણીય આવૃત્તિ કે કોઈક મિત્ર આમ પણ લખી દે 2π/μ0 1/√LC. વિકલ્પમાં રેડિયન પર સેકન્ડ છે કે હર્ટ્ઝ છે તે જોઈને તમારે ગણતરી કરવાની. તો μ0 આમ લખાશે 1/2π√LC. આપણે કિંમત મૂકી દઈએ. બાજુમાં હું લખું છું μ0 = 1/2π 2 × 3.14 × L 20 × 10⁻³ 50 × 10⁻⁻6. ત્યાં અક્ષર થોડા નાના થઈ ગયા છે, પણ 5 દુ 10 એટલે 50 × 20 કરવાના તો કેટલા થવાના બને 1000. એટલે 10⁻³ ને આ 10⁻³ નીકળી ગયા. -6 છે એટલે આમ થવાનું 1/6.28 × 10⁻³ ઉપર જાય એટલે 1000 થાય બને. એટલે પ્રાકૃતિક આવૃત્તિ હું ડાયરેક્ટ ચોપડી પ્રમાણે જવાબ લખું છું 159 હર્ટ્ઝ લગભગ બને. હવે આમાં કેલ્ક્યુલેટરની જોડે જરૂર પડે. હવે પ્રશ્નો છે. ત્રીજો પ્રશ્ન છે
કયા સમયે સંગ્રહિત ઉર્જા સંપૂર્ણ વિદ્યુત ઉર્જા રૂપે હશે, સંપૂર્ણ ચુંબકીય ઉર્જા રૂપે હશે? આ મજાનો પ્રશ્ન છે, આપણા માટે નવો છે, આગળ આવી કોઈ ચર્ચા આવી નથી. મારી પાસે વિદ્યુત ભાર છે Q બરાબર Q0 cos ઓમેગા ટી. હવે કયા સમયે એ સંપૂર્ણ વિદ્યુત ક્ષેત્રની અંદર હશે? કયા સમયે એની સંપૂર્ણ ઉર્જા વિદ્યુત ક્ષેત્રની અંદર હશે? તો કે જ્યારે Q બરાબર Q0 ત્યારે ઉર્જા વિદ્યુત ક્ષેત્રમાં, આમાં કિંમત મૂકીએ એટલે Q0 બરાબર Q0 cos ઓમેગા ટી. એનો અર્થ cos ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ 1. હવે cos ઓમેગા ટી 1 ક્યારે થાય? બને તો કે ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ n પાઈ. જ્યાં આપણે લખીએ, આ તો ગણિતની ભાષા છે, n ઇઝ ઇક્વલ ટુ 0 1 2 3. તમે લો 0 મૂકો cos 0 1 બને, અહીંયા પાઈ 2 પાઈ 3 પાઈ 4 પાઈ 5 પાઈ 6 પાઈ મૂકો બને, તો આપણને શું મળવાનું? મહત્તમ મૂલ્ય મળવાનું 1. પણ ઓમેગા એટલે શું? તો કે ટ્વાઇસ પાઈ બાય ટી, ટ્વાઇસ પાઈ બાય ટી ઓમેગા ઇન્ટુ ટી ઇઝ ઇક્વલ ટુ n પાઈ. એટલે સમય આવી ગયો, જો પાઈ ને પાઈ નીકળી ગયા, n ટી બાય 2. n ની કિંમત લઈએ એટલે t બરાબર પહેલું 0 સમય, બરાબર, પછી 1 t બાય 2, 2 t, 3 3t બાય 2 સમયે બને. આ જે ઉર્જા છે એ સંપૂર્ણ વિદ્યુત ક્ષેત્રમાં હોય. 0 t બાય 2 t 3t બાય 2 બને. આવી બધી કિંમત મૂકતા n ઇઝ ઇક્વલ ટુ 0 1 2 3. અહીંયા લખી દે 0 1 2 3 સો. આ લગભગ આવી ચર્ચા આપણી પાસે આવી નહોતી. હવે સંપૂર્ણ ઉર્જા ચુંબકીય ક્ષેત્રમાં હોય. બીજો પ્રશ્ન છે, જ્યારે સંપૂર્ણ ઉર્જા, પૂરેપૂરી ઉર્જા શામાં હોય? ચુંબકીય સ્વરૂપમાં, ચુંબકીય ક્ષેત્રમાં હોય. ત્યારે કેપેસિટરની પ્લેટ પર વિદ્યુતભાર 0 થાય. ભાઈ, કેપેસિટરની પ્લેટ પર વિદ્યુતભાર કેટલો થાય? 0 થાય. તો કિંમત મૂકી દેવું. જો આપણી પાસે સૂત્ર છે Q બરાબર Q0 cos ઓમેગા ટી. એમાં આપણે કિંમત મૂકી દઈએ 0, Q0 cos ઓમેગા ટી. એનો અર્થ cos ઓમેગા ટી ઇક્વલ ટુ 0, પાઈ બાય 2, 3 પાઈ બાય 2 અને 5 7 પાઈ બાય 2 9 પાઈ બાય 2 બધી કિંમત આવવાની. એટલે અહીંયા ઓમેગા ટી આપણે આમ લખીએ બને, ટ્વાઇસ n પ્લસ 1 ઇન્ટુ પાઈ બાય 2. n જોજો 0 1 2 3 સો. ફરીથી આપણે ચેપ્ટર પણ આપણે ફિઝિક્સનું જ છે, ગણિતની ભલે વાત કરીએ. એક વ્યતિકરણની અંદર આની જરૂર પડશે. વ્યતિકરણ, વિવર્તન. કે n બરાબર 0 મૂકો એટલે પાઈ બાય 2 અને n બરાબર 1 મૂકો 3 પાઈ બાય 2, 2 મૂકો 5, 3 મૂકો, એમ વધતા જાઓ. દરેક વખતે કિંમત કેટલી આવે? 0 આવે. ઓમેગાની કિંમત મૂકો, ટ્વાઇસ પાઈ બાય ટી ઇન્ટુ ટી, ટ્વાઇસ n પ્લસ 1 પાઈ બાય 2. ધારો કે અહીંયા માઇનસ મૂકते તો અહીંયા 0 નહીં લખતો, તો 1 થી શરૂ કરते. પાઈ ને પાઈ નીકળી જાય છે એટલે ટી આવે છે. જો ટ્વાઇસ n પ્લસ 1 ટી બાય 4. હવે n ની કિંમત મૂકો, પહેલી 0 મૂકો. જો 0 મૂકો એટલે ટી બાય 4, પછી 1 3
t/4 2 + 1 પછી 2 મૂકીએ 5t/4 સમયે આ જે ઉર્જા છે એ સંપૂર્ણ ચુંબકીય ક્ષેત્રમાં હોય. ફરીથી આજે ત્રીજો સી પ્રશ્ન છે એ આપણા માટે નવો છે. આગળ જઈએ ડી પ્રશ્ન. એ પણ મારા ખ્યાલ પ્રમાણે પહેલી વાર આવે છે. ઇન્ડક્ટર અને કેપેસિટર વચ્ચે કયા કયા સમયે કુલ ઉર્જા સમાન રીતે વહેંચાશે? કયા કયા સમયે કુલ ઉર્જા સમાન રીતે વહેંચાશે? હવે પ્રારંભિક ઉર્જા મને ખબર છે u0 બને કેટલી છે? u0²/2c. હવે કેપેસિટર અને ઇન્ડક્ટરમાં જો ઉર્જા સમાન થાય, કેપેસિટર અને ઇન્ડક્ટરમાં ઉર્જા સમાન, એનો અર્થ થાય કે u = u0/2. બંનેમાં કેટલી થઈ ગઈ? અડધી થઈ ગઈ. u = u0/2. તો u વખતે વિદ્યુતભાર કેટલો હશે? તો કે q²/2c બરાબર 1/2. u0 તો છે જ મારી પાસે, q0²/2c. ફરીથી સમજાવું. ઉર્જા બંનેમાં અડધી થઈ ગઈ, સરખી સમાન થઈ ગઈ. એ આ કન્ડિશનમાં શક્ય. ધારો કે 10 હોય તો 5 જૂલામાં અને 5 જૂલામાં 5 લખ્યું કેવી રીતના? 10/2. હવે જ્યારે 5 જૂલ હોય ત્યારે એનો વિદ્યુતભાર ક્યુ હશે, અને મહત્તમ અત્યારે મેં લખ્યું છે એટલે જો 2c નીકળી ગયા, એટલે q² બરાબર કેટલા આવ્યા? q² બરાબર q0²/2. એનો અર્થ q બરાબર q0/√2. મારી પાસે q ની કિંમત છે, મૂકો. q0 cos ωt = q0/√2. એટલે q0 નીકળી જાય છે. cos ωt = 1/√2. આનો અર્થ ωt બરાબર કેટલા થશે? તો લખો cos ωt બરાબર cos π/4. એટલે અહીંયા સાઈડ પર આપણે લખી દઈએ આ રીતના કે ωt બરાબર π/4. ωt બરાબર π/4. અહીંયા આપણે બે સંભાવના લેવી પડશે કે cos ωt બરાબર cos π/4 અથવા cos 3π/4 ± આવે. એનો અર્થ ωt બરાબર આ કેસ માટે આપણે આમ લખવું પડશે nπ + π/4. અહીંયા લખવું પડશે ωt બરાબર nπ + 3π/4. n ની કિંમત આપણી કોમન છે 0 1 2 3 100. એનો અર્થ અહીંયા સાદું રૂપ આપીએ આપણે ω2π/t બરાબર nπ + π/4. પાઈ લગભગ નીકળી જવાનું, એટલે શું થવાનું? 2t/T = n + 1/4. એટલે t =
n plus 1/4 into t/2. સેમ બાજુમાં લખો. ઓમેગા ટી twice pi by t into t is equal to n pi plus 3 pi by 4. pi નીકળી ગયું. twice t by capital T n plus 3 by 4 એટલે કે t બરાબર n plus 3 by 4 into capital T by 2. એની તમે જુદી જુદી કિંમત મૂકો તો તેને અનુરૂપ આપણને સમય મળે કે જ્યારે કેપેસિટર અને ઇન્ડક્ટરમાં ઉર્જા કેવી આવે, સરખી થાય. બીજો એક પ્રશ્ન પૂછેલો છે કે પરિપથમાં એક અવરોધ દાખલ કરવામાં આવે તો છેવટે ઉર્જા ઉષ્મા રૂપે વ્યય પામશે. જો પરિપથમાં તમે અવરોધ દાખલ કરો તો ઉર્જાનો વ્યય થવાનો બને. એટલે અવરોધ આવે એટલે અવમંદિત દોલનો થશે. ધીમે 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 ઉર્જા ઘટતી જશે. ફરીથી તમને એવું લાગે આ દાખલો ખૂબ મોટો છે, પ્રેક્ટિસ છે, આમાં ઓબ્જેક્ટિવ છે. બને આપણે આ પહેલી વાર શીખતા છે એટલે થોડી પ્રેક્ટિસ કરજો. સેમ બીજો એક્ઝામ્પલ છે, એને સમજવા પ્રયત્ન કરીએ આપણે. 240 વોલ્ટ 50 હર્ટ્ઝ એસી સોર્સ સાથે એક ઇન્ડક્ટર અને અવરોધ જોડેલો છે. એટલે RL પરિપથ છે આ રીતનો. RL પરિપથ R છે, આ L છે, આ એસી ઉદ્ગમ સ્થાન છે. અહીંયા R આપ્યો છે 100 અને L આપ્યો છે 0.5 હેનરી. VRMS ડાયરેક્ટ V જ લખીએ 240 વોલ્ટ. આવૃત્તિ આપી છે ન્યુ 50 હર્ટ્ઝ. સીધું જ લખાય. ઓમેગા કેટલા થશે, ટ્વાઇસ પાઈ ન્યુ એટલે 314 રેડિયન પર સેકન્ડ. મહત્તમ પ્રવાહ શોધવા કીધો IM. હવે પહેલા તો XL શોધી કાઢીએ. XL is equal to ઓમેગા L. ઓમેગા 314 ગુણ્યા L 0.5. 0.5 એટલે 5/10 1/2. 314 ભાગ્યા 2 એટલે કેટલા થશે, અને અડધા કરી દઈએ એટલે 157 ઓહમ આવશે. હવે RL પરિપથ છે, બરાબર ને, તો ઇમ્પિડન્સ લખવાના. RL પરિપથનો ઇમ્પિડન્સ માનાંક Z ઇક્વલ ટુ રૂટ R² પ્લસ XL². R² R છે 100 નો વર્ગ એટલે બીજા બે મીંડા વત્તા 157 નો વર્ગ. આનું સાદુરૂપ તમારે આપવું પડશે. એ લગભગ થાય છે, અહીં હું ડાયરેક્ટ લખી દઉં 186 ઓહમ. હવે મહત્તમ પ્રવાહ એ તો તમને આવડી ગયો. IM VM મહત્તમ પ્રવાહ શોધવાનો છે. VM/Z પણ મારી પાસે VM નથી. બને તો VM શું લખવાનું, અહીં સાઈડ પર લખું છું. V is equal to VM/√2 એટલે અહીંયા આમ થશે. IM એટલે √2 VRMS/Z એટલે
1.41 ગુણ્યા V 240 ભાગ્યા 186, એટલે જે આવે એ જવાબ તમારો IM આવશે, લગભગ 1.82 એમ્પિયર. RL પરિપથ. જો કે આ સરળ છે, ગણતરી જ કરવાની હતી. બીજો પ્રશ્ન છે સમય તફાવત માંગ્યો. સમય તફાવત. હવે સમય તફાવત કેવી રીતે શોધવાના? તો કળા તફાવત શોધવો પડે. RL પરિપથ છે. RL પરિપથ શ્રેણીમાં છે, એટલે આપણે એક કામ કરીએ, ફેઝરનો ઉપયોગ કરીએ. આપણે ફેઝર હું લઈ લેમ, ધારો કે VR, તો પ્રવાહ પણ એ જ દિશામાં આવે, IM. હવે ઇન્ડક્ટરમાં વોલ્ટેજ આગળ ચાલે એટલે VL આમ આવશે. કેટલો π/2 ચાલે? ઇન્ડક્ટરમાં વોલ્ટેજ એ પ્રવાહ કરતા π/2 જેટલો આગળ ચાલે, આ π/2 થવાનો. એટલે આ બેનો જે પરિણામી છે એ આપણે શોધી કાઢીએ આ રીતના. સબાચો લઈ લીધો મેં, ફેઝરની રીત છે. આ આવવાનું આપણું પરિણામી વોલ્ટેજ V. આ જે ખૂણો છે એ phi, તો tan phi કેટલા લખાય? tan phi બરાબર સામેની બાજુ VL બાય પાસેની બાજુ VL. આના સામેની બાજુ, આ પાસેની બાજુ VL બાય VR. અને cos phi લઈ તો પણ ચાલશે, કંઈ વાંધો નહીં. એટલે 157 ભાગ્યા 100 એટલે 1.57 આવ્યા tan phi. હવે તમારે આને નેચરલ ટેન્જનમાં જોવું પડે. ચોપડીમાંથી હું ડાયરેક્ટ લખું છું. 45 કરતાં મોટા આવશે એટલે 57.5 ડિગ્રી અથવા 57 ડિગ્રી 30 મિનિટ, જે લખે તે. એને રેડિયનમાં ફેરવવું પડે એટલે π/180 વડે ગુણવાના, એટલે 0.32 રેડિયન. હવે હું તમને મારી રીતે શીખું કે ωt ±5 લખે, સરવાળો અને બાદબાકી સજાતીય પદો વચ્ચે જ થાય. ωt બરાબર 5, બંને પદ સરખા છે તો હું T લખી દઉં, 5/ω. એટલે સમય તફાવત. જો સમય તફાવત ડાયરેક્ટ જ લખી દેમ, ડેલ્ટા T 5/ω. 5 કેટલા છે? 0.32 ડિવાઈડ બાય ω 314, જે આવે એ આપણો જવાબ. ફરીથી આપણે આ મુદ્દો શીખવામાં આવ્યો નથી, આપણે ડાયરેક્ટ જ લખ્યું છે ωt = 5. T બરાબર, કારણ કે બંને પદો સરખા લીધા આપણે, T બરાબર 5/ω. કિંમત મૂકો એટલે જવાબ આવી જશે. ફરીથી આ વધારેના 2 એક્ઝામ્પલ ગણ્યા છે, બંને જ અવલોકન કરજો.